जय माताजी मित्रों, केम छो? स्वागत करूँ फरी एक नवा विडियोनी अंदर। तो मित्रों आजना विडियोनी अंदर हूँ तमने कैप्कटनी अंदर आईफोनना इमोजी एड करता शीखवीश। ए पण मित्रों एकदम आसान रीते तमने एड करता शीखवीश अने केवी रीते एड करवानुं छे ए पण हूँ तमने शीखवीश। तो मित्रों घणा बधा लोकोना डीएम अने कमेंट आवता हता के अमने कैप्कटमां आईफोनना इमोजी एड करता शीखो। तो मित्रों आज हूँ तमने कैप्कटनी अंदर आईफोनना इमोजी एड करता शीखीश। तो मित्रों तमे चेनल पर नवा तो चेनलने सब्सक्राइब करी देजो अने मित्रों विडियोने एक लाइक करी देजो। अने मित्रों हजू सुधी तमे मारा व्हाट्सएप ग्रुप और टेलिग्राम ની અંદર જોઈન્ટ ના થયો તો થઈ જાજો અને ઇન્સ્ટાગ્રામ ની અંદર મને ફોલો ના કરે તો ફોલો કરી દેજો। તો મિત્રો ચાલો આપણે વધુ ટાઈમ વગાડીને આપણે કેપ્કટ ની અંદર આઈફોન વાળા ઇમોજી એડ કરતા શીખીએ। ये बड़ी अच्छी बात कही आप। મિત્રો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે મિત્રો કેપ્કટ ની અંદર આપણે આઈફોન વાળા ઇમોજી લગાવવો હોય તો મિત્રો તમારે જે કીબોર્ડ છે તેની અંદર તમારે આઈફોન વાળા ઇમોજી હોવા જરૂરી છે, બરાબર। तो मित्रों तमारे कीबोर्ड ની અંદર આઈફોन વાળા ઇમોજી પહેલા સૌથી પહેલા એડ કરવાની છે અને મિત્રો કેવી રીતે એડ કરશો તે હું તમને જણાવી દઉં। મિત્રો સૌથી પહેલા હું મારું સાદું તમને બતાવી દઉં કે મારા સાદા કીબોર્ડ ની અંદર એન્ડ્રોઇડ વાળા ઇમોજી છે, બરાબર। આ પ્રકારે હું ઇમોજી ની અંદર ક્લિક કરું, બરાબર। ઇમોજી અંદર ને ગયો અને મિત્રો આઇકન મારે બધા પણ એન્ડ્રોઇડ વાળા ઇમોજી તમને જોવા મળશે, બરાબર। અને મિત્રો આને જ હું કન્વર્ટ કરીશ આઈફોનના ઇમોજી ની અંદર। તો મિત્રો કેવી રીતે કન્વર્ટ કરવાનું તે હું તમને જણાવી દઉં। અને મિત્રો હું આ પ્રકારે હું बराबर इमोजी पर टैप करो तब एक ऊपर जोई सको छो कि मारे आईफोन वाला इमोजी नहीं आता, एंड्रॉइड वाला इमोजी आवे छे, बराबर। आ प्रकारे कट करो अने मित्रों तमारे शुं करवानुं छे, सौथी पहला तमारुं जे सेटिंग एप्लिकेशन हशे तेने तमारे ओपन करवानी छे। दरेकना मोबाइलमां होय छे तो मित्रों त्याथी तमारे डाउनलॉड नथी करवानी। त्यारबाद मित्रों તમે નીચે થોડો સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને સિસ્ટમ એન્ડ અપડેટનું એક ઓપ્શન જોવા મળતું હશે, બરાબર। ત્યાં તમે ક્લિક કરશો અને एक तमने लैंग्वेज एंड रीजन तमने ऑप्शन जोवा मळी जशे। अने मित्रों तमने एक जोवा ना मळे तो मित्रों तमे एक सर्च करी शको छो, बराबर। एक तमे सर्च करी शको छो लैंग्वेज एंड रीजन करीने, बराबर, त्या आवी जशे। तो मित्रों आ प्रकारे सिस्टम एंड अपडेट नी उपर क्लिक करी आ प्रकारे लैंग्वेज नी उपर तमारे क्लिक करवानुं छे अने मित्रों एक रीजन करीने हशे त्या इंडिया सिलेक्ट थशे, बराबर। तो त्या तमारे क्लिक करवानुं छे अने मित्रों तमारे एक सर्च करवानुं छे म्यांमार, बराबर। आ प्रकारे एमवाय सर्च करशो એટલે म्यांमार આવી જશે। તેના પર તમારે એક વખત ક્લિક કરવાનું છે મિત્રો। એક વખત ક્લિક કરશો એટલે મિત્રો કંઈક આ પ્રકારે આવી જશે, બરાબર। અને મિત્રો એકન તમને સપોર્ટ ડેલી ચેપ્ટર કરીને એક ઓપ્શન જોવા મળતો હશે, તે ઓપ્શન તમારે ઓન કરવાનું છે। તો મિત્રો હું એ ઓપ્શન ઓન કરીશ તો મિત્રો સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થઈ જશે। તો મિત્રો સૌથી પહેલા સ્ક્રીન રેકોર્ડિંગ રોકી લો અને મિત્રો આ ઓપ્શનને હું ઓન કરું છું। तो मित्रों તમે જોઈ શકો છો આ ઓપ્શન ઓન થઈ ગયો અને ઓટોમેટિક સ્ક્રીન રેકોર્ડિંગ ઓફ થઈને પાછું ઓન થઈ ગયું, બરાબર। તો મિત્રો આ ઓપ્શન ઓન કરશો એટલે મિત્રો જે તમારા ફોન છે તે કંઈક આ પ્રકારે થઈ જશે, બરાબર। તો આ પ્રકારે તમારે બેક જવાનું છે અને હજુ બેક જવાનું છે, બરાબર। અને આ પ્રકારે તમે જોઈ શકો છો કે ફોન્ટ જે છે તે ચેન્જ થઈ જશે, તમે જેવો ફોન્ટ લગાવશે તેવા નહીં રહે। અને મિત્રો અને જો તમે આ પ્રકારે હોમ અને લોક સ્ક્રીનના અંદર જશો અને મિત્રો અહીંથી તમે ફોન્ટ સિલેક્ટ કરશો બીજા તો મિત્રો આ વર્ક નહીં કરે, બરાબર। આ પ્રકારે તે ઓપ્શન ક્લિક કરી તમારે આ જે ફોન્ટ રવા દેવાનું છે જેથી કે મિત્રો આ જે આઈફોન વાળા ઇમોજી છે તે તમારા કીબોર્ડની અંદર લાગી જશે। અને જો મિત્રો અહીંથી તમે ફોન્ટને ચેન્જ કરશો તો મિત્રો આઈફોન વાળા ઇમોજી કીબોર્ડની અંદર નહીં લાગે। અને મિત્રો આટલું કરી અને મિત્રો આઈફોનની અંદર એટલે કે આપણે કીબોર્ડની અંદર આઈફોનના ઇમોજી આવે કે નહીં તો તે જોવા માટે તો સૌથી પહેલાં મિત્રો હું તમને બતાવી દઉં આ પ્રકારે ઇમોજીની અંદર જઈ तो मित्रों एकથી તમે જોઈ શકો છો કે બધા આઈફોન વાળા ઇમોજી આવી ગયા છે અને મિત્રો આઇકન વર્ક પણ કરે છે, બરાબર। આ પ્રકારે તમે જોઈ શકો છો ઉપર આઈફોન વાળા ઇમોજી વર્ક પણ કરે છે। તો મિત્રો હવે હું કેપકટની અંદર બતાવી દઉં કે કેપકટની અંદર કેવી રીતે વર્ક કરે છે। તો અહીંથી આપણે જઈશું અને વીપીએનને સૌથી પહેલાં કનેક્ટ કરી લઈશું। આ પ્રકારે વીપીએન છે, પ્રોટોન વીપીએન। આ પ્રકારે તમારે કનેક્ટ કરી દેવાનું છે, બરાબર। અને ત્યારબાદ મિત્રો તમારે કેપકટને સિમ્પલ ઓપન કરી દેવાનું છે આ પ્રકારે, બરાબર। आ प्रकार सिंपल ओपन कर देवानुं छे अने हूँ अहींथी एक नवो प्रोजेक्ट बनावेलो छुं, बराबर। आ प्रकारे न्यू प्रोजेक्ट अने हूँ अहींथी मारो फोटोने सिलेक्ट करी लऊं छुं। तो मित्रों आपणे आपणो फोटो सिलेक्ट करी दीधो छे के आ प्रकारे फोटो छे। अने मित्रों तमे घणा बधा विडियो जोया छे तेनी अंदर कहेता हशे के मित्रों आईफोन वाळो फॉन्ट जे छे आ यूएस वाळो फॉन्ट जे आपणे एलाइन मोशननी अंदर यूज करीए छीए आईफोनना इमोजी लाववा माटे ते फॉन्ट आइकन कैपकटनी अंदर तमारे एड करवानुं छे। तो मित्रों एवुं नथी, तमारे खाली कीबोर्डनी अंदर ज आईफोन वाळा इमोजी एड करवाना छे जेथी के मित्रों तमारा आईफोन वाळा इमोजी आवी जाय। तो मित्रों तमारे शुं करवानुं छे सौथी पहेला हूँ तमने बतावी दऊं, टेक्स्ट पर क्लिक करी अने एड टेक्स्ट पर क्लिक करूं छुं, बराबर। आ प्रकारे अने इंटर टेक्स्टनी अंदर हूँ कंईक इमोजी एड करूँ, बराबर। तो
તો આ પ્રકારે ઇમોજીવાળા સેક્શનમાં જે હું અહીંથી મારા ઇમોજી એડ કરું. તો મિત્રો આઇકન તમને આઇકન જે આપણે ઇન્ટર ટેક્સ્ટ લખ્યું હતું તેની અંદર તમને એન્ડ્રોઈડવાળા તમને ઇમોજી જોવા મળશે, પણ મિત્રો તમે આઇકન જોઈ શકો છો, આઇકન આઈફોનવાળા ઇમોજી તમને જોવા મળશે. તો મિત્રો આ પ્રકારે આ ટ્રીક એક વર્ક કરે છે, બરાબર. આ પ્રકારે તમે આઈફોનવાળા ઇમોજી કેપ્કનની અંદર યુઝ કરી શકો છો. અને મિત્રો આ પ્રકારે તમે જે ફોન્ટ સ્ટાઇલ હશે, બરાબર, તેની અંદર તમે યુઝ કરી શકો. એટલે કે મિત્રો જે ટેમ્પલેટ હોય છે, બરાબર, તેની અંદર પણ તમે એડ કરી શકો છો, બરાબર. આ પ્રકારે ટેમ્પલેટ હું આ પ્રકારે ટેમ્પલેટની અંદર જાઉં, બરાબર, ટેક્સ્ટના ટેમ્પલેટની અંદર. તો મિત્રો એક તમને ઘણા બધા ટેમ્પલેટ દેખાતા હશે. તો મિત્રો તેની અંદર પણ તમે આ આઈફોનવાળા ઇમોજી યુઝ કરી શકો છો, બરાબર. આ પ્રકારે હું ક્લિક કરી દઉં, થોડો ટાઈમ લાગશે, બરાબર. આ પ્રકારે લાગી જાય. અને મિત્રો એક તમે ક્લિયર જોઈ શકો છો કે મિત્રો આઈફોનવાળા ઇમોજી આપણે ચેન્જ નથી થયા અને એમની જ રહે છે. તો મિત્રો આ પ્રકારે તમારે ટીક કરી દેવાનું છે. અને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે આ પ્રકારે ફોલો કરશો તો મિત્રો તમારે આઈફોનવાળા ઇમોજી કેપ્કનની અંદર વર્ક કરી જશે, બરાબર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર હજી તમે મને ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો.